નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે ભારતના બંધારણના ટોપ 10 ક્વેશ્ચન જોવાના છીએ। પ્રશ્ન નંબર 1, બંધારણ સભાની રચના ક્યારે થઈ હતી? સાચો જવાબ નવેમ્બર 1946માં કેબિનેટ મિશનની જોગવાઈ મુજબ। પ્રશ્ન નંબર 2, બંધારણ સભાનું પ્રથમ અધિવેશન ક્યારે શરૂ થયું? સાચો જવાબ 9 ડિસેમ્બર 1946। પ્રશ્ન નંબર 3, ભારત સરકારના બધા જ વ્યવહારો કોના નામે થાય છે? સાચો જવાબ રાષ્ટ્રપતિ। પ્રશ્ન નંબર 4, ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? સાચો જવાબ ડૉક્ટર ભીમરાવ રામજી આંબેડકર, બંધારણના ઘડવૈયા। પ્રશ્ન નંબર 5, બંધારણ સભાના કામચલાઉ અધ્યક્ષ કોણ હતા? સાચો જવાબ ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા। પ્રશ્ન નંબર 6, બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? સાચો જવાબ શરૂઆતમાં 389 સભ્યો, વિભાજન બાદ 299 રહ્યા। પ્રશ્ન નંબર 7, બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોણે રજૂ કર્યો હતો? સાચો જવાબ જવાહરલાલ નહેરુએ, 13 ડિસેમ્બર 1946। પ્રશ્ન નંબર 8, બંધારણ સ્વીકારવામાં આવ્યું ત્યારે કેટલા સભ્યોએ તેના પર હસ્તાક્ષર કર્યા હતા? સાચો જવાબ 284 સભ્યોએ। પ્રશ્ન નંબર 9, બંધારણ સભાના બંધારણીય સલાહકાર કોણ હતા? સાચો જવાબ BN રાવ। પ્રશ્ન નંબર 10, બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યાં મળી હતી? સાચો જવાબ દિલ્હી, કાઉન્સિલ ચેમ્બરના પુસ્તકાલય ભવનમાં।